નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રાના ચરમાળિયા મેદાનની અંદર આવેલ જિંદગી હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ દ્વારા પાછળની સાઈડ જ્યાં સરકારી લાઇબ્રેરી આવેલી છે, બાજુમાં તાલુકા પંચાયત કચેરી આવેલી છે, ત્યાં ગંદા પાણીનો નિકાલ કરી અને મોટું તલાવડું ભરવામાં આવ્યું છે. ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ આ ડૉક્ટરને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો આ ડૉક્ટર એટલો બધો નિર્ભર અને અભિમાની છે કે પોતાના આવા કરતૂત છુપાવ્યાને બદલે નોટિસને ઘોડીને પી જાય છે અને આ પાણીનો કાયદેસર નિકાલ કરવા માટે તેને અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને પાણીનો નિકાલ કરવો જોઈએ. એને બદલે આજ તારીખ 7/2/2025 સુધી આપ જોઈ શકો છો કે પાણીનું તલાવડું ભરાયું છે અને નગરપાલિકાના સીઓને તથા એન્જિનિયરને પણ આ ઘોડીને પી જાય તેવો ડૉક્ટર હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ રસ્તેથી નીકળતા રાહદારીઓને મોટી તકલીફો પડે છે અને આ કાદવની અંદરથી ચાલી અને આ જસવંતસિંહજી પુસ્તકાલય બાજુમાં જ છે, જ્યાં પુસ્તકો વાંચવા શહેરીજનો આવે છે. ત્યારે આ કાદવની અંદર પસાર થઈ અને પુસ્તકાલયમાં જવું પડે છે અને બાજુમાં તાલુકા પંચાયત કચેરી છે, જ્યાં તાલુકા વિકાસ અધિકારી બેસે છે. તેઓ આ રસ્તે દિવસમાં 2 વખત પસાર થાય છે, સવારે આવે ત્યારે અને સાંજે ઘેર જાય ત્યારે પણ તેમને આ ગંદકી ભર્યું તલાવડું દેખાતું નથી અને પોતાની સત્તાનો કોઈ પાવર નથી એવું લાગે છે. નહીંતર તે પણ ડૉક્ટરને બોલાવીને ટકોર કરી શકે કે આ તલાવડું ભરાય છે તે બંધ થઈ જવું જોઈએ. તો આ બધું ચાલી શું રહ્યું છે ધ્રાંગધ્રા શહેરની અંદર? નોટિસો અને ઘોડીને પી જનારા આ અભિમાની ડૉક્ટર અને આવી અવળચંડાઈ કરવાવાળા ડૉક્ટરને સખતમાં સખત તેના પર પગલાં ભરી અને તાત્કાલિક અસરથી દાખલો બેસાડવો જોઈએ તેવું લાગી રહ્યું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અત્યારે સારામાં સારી કામગીરી કરી રહ્યા છે, ત્યારે તેમના નામને પણ આ બટ્ટો લગાડે તેવું કામ આ ડૉક્ટર અને જિંદગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમની નામના વધી રહી છે, તેને બદલે જો આ કાયમ આ તલાવડું ભરેલું રહેલું દેખાશે તો તેમની પણ આબરૂને બટ્ટો લાગે એવું જણાઈ રહ્યું છે. તો હું જયસિંહભાઈ પઢિયાર આપને દેખાડી રહ્યો છું. અત્યારે તાલુકા પંચાયત કચેરી પણ બાજુમાં જ છે અને ત્યાં જ આ તલાવડું ભરાયેલું છે. તો આનો કોઈ ઉકેલ આવશે કે કેમ? આભાર.